ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર. હાર્દિક પંડ્યાના ફેન્સ માટે વિશેષ અપડેટ. જાણો કોને મળી તક અને કોનું પત્તું કપાયું. હવે આઈપીએલ પૂરું થશે અને ટી20 વર્લ્ડ કપની મેચ જામશે. 1 જૂનથી શરૂ થનારી ટી20 વર્લ્ડ કપની ટીમ નક્કી કરવા માટે અમદાવાદમાં બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકર અને સેક્રેટરી જય શાહની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ ટીમ જાહેર કરવામાં આવી હતી. આ ટીમમાં રોહિત શર્માને કેપ્ટન પદે યથાવત રાખ્યું છે અને હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી સોંપતા તેમને વાઇસ કેપ્ટન પદે સિલેક્ટ કરવામાં આવ્યા છે. ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા, વિકેટકીપર ઋષભ પંત, વિકેટકીપર સંજુ સેમસન સાથે ખેલાડીઓમાં યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થયો છે. જ્યારે રિઝર્વ ખેલાડીઓમાં શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ અને આવિશ ખાનનો સમાવેશ થયો છે. આ પહેલા એવી ચર્ચા હતી કે હાર્દિક પંડ્યાને ટી20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવશે, પરંતુ પસંદગીકારોએ આ ચર્ચાને ખોટી ઠેરવી છે. દરેક ટીમને 4 અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ગ્રુપમાં 5 અલગ અલગ ટીમ છે, જેમાંથી ટોપ 2 ટીમ સુપર 8માં રમશે. ત્યારબાદ સેમીફાઇનલ અને ફાઇનલ રમાશે. પ્રથમ મેચ 1 જૂને અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે, જ્યારે ફાઇનલ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. ભારતના 4 મેચનું ટાઈમ ટેબલ સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે તે મુજબ છે. 5 જૂને ભારત વર્સિસ આયર્લેન્ડ, 9 જૂને ભારત વર્સિસ પાકિસ્તાન, 12 જૂને ભારત વર્સિસ યુએસએ, 15 જૂને ભારત વર્સિસ કેનેડા. તમને શું લાગે છે, રોહિતની આગેવાનીમાં ભારત આ ટી20 વર્લ્ડ કપ જીતશે કે નહીં? અને સાથે સાથે તમારો ફેવરેટ ખેલાડી કોણ છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે. વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર.